ઘરે જ્યારે કટલેસ બનાવીએ ને ત્યારે તેલની અંદર ખુલી જાય છે અને જેનાથી તેલ ખરાબ થઈ જાય છે, તેલમાં ફાટી જાય છે. તો આવા બધા ઘણા બધાના પ્રશ્નો હોતા હોય છે. તો આજે હું તમને લગ્ન પ્રસંગમાં રસોઈયાની 2 થી 3 ટિપ્સ સાથે બનતી કટલેસની રેસીપી આપીશ. તો પ્રસંગો જેવી કટલેસ બનાવવા માટે 400 ગ્રામ બટેટાને બાફીને છાલ કાઢીને ઠંડા કરી લઈશું. 1 ચમચી તેલની અંદર 1 ચમચી તલ, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, 2 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર એડ કરીને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને મસાલાને ઠંડો થવા દઈશું. હવે એક વાસણની અંદર બાફેલા બટેટા, 1 બાઉલ બાફેલા વટાણા બંનેને સરસ રીતે મેશ કરી લઈશું. બનાવેલી 1 ચમચી વરિયાળી, 2 ચમચી ખાંડ, 1 ચમચી આમચૂર પાવડર, એની જગ્યાએ લીંબુનો રસ લઈ શકો, અડધી ચમચી ગરમ મસાલો, મીઠું એડ કરી લઈશું. હવે આ રીતે 2 થી 3 બ્રેડની સ્લાઇસ લઈને પાણીની અંદર ડીપ કરીને પાણીને નિતારીને એડ કરી દઈશું. અહીંયા મેં 3 બ્રેડની આ રીતે સ્લાઇસ લીધી છે. એની જગ્યાએ બ્રેડ ક્રમ્સ લઈ શકો અને ઉપરથી લીલા ધાણા એડ કરી લઈશું. આ રીતે બ્રેડ એડ કરવાથી જરાય કટલેસ છે ને તેલમાં ખુલશે નહીં. મોટી સાઈઝના બોલ્સ કરી લઈશું. હવે થોડા એવા બ્રેડ ક્રમ્સ કે ટોસ્ટનો ભૂકો, એની અંદર 3 ચમચી ચોખાનો અને ચપટી મીઠું એડ કરી લઈશું. બનાવેલા બોલ્સને કોટિંગ કરીને આ રીતે કટલેસના મોલ્ડની અંદર કટલેસને બનાવી લઈશું. બધી જ કટલેસ મેં અહીંયા તૈયાર કરી દીધી છે. હવે કટલેસમાં જરાય તેલ ના ભરાય ને એના માટે ફ્રીઝરની અંદર 10 મિનિટ સુધી રહેવા દઈશું ને એ પછી ગરમા ગરમ તેલની અંદર આપણે ડીપ ફ્રાય કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી લાંબો સમય સુધી રહે ને એવી આપણી ચટપટી કટલેસ તૈયાર છે. અને આ રીતે પેપર પર કાઢી લઈશું, જેનાથી એક્સ્ટ્રા ઓઇલ હશે એ નીકળી જશે અને કટલેસ આપણી ક્રિસ્પી રહેશે. તમે પણ મારી આ 2 થી 3 ટિપ્સ ફોલો કરશો ને તો ઘરે આવી જ કટલેસ બનીને તૈયાર થઈ જશે. તો કટલેસને કેચઅપ સાથે સર્વ કરીશું. અને પ્રસંગોમાં બનતા સેવ રોલની રેસીપી જોઈતી તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.